गुरु बिन घोर अंधेरा रमणा पेनो न भांगे। दिक दिक हिंदू मुसलमान सुनो योगी वैरागी। एक श्वास में जात है इन लोक के मूल। कहना सो कह दिया यूं बजा कर ढोल। अरे आप मां छे ओळखातो नथी गाव करयो जेम पाणे। कहे काळू राम सदगुरु ने ओळखो ओळखावे एंधाणे। जो बोले ये बीजो नथे छे परमात्मा पोते। अज्ञानी आंधळो अळगो जईने गोते। ये अचरज देखा हम आ दुनिया में बात बात उपाय करे। लिया पत्थर के नाव साथ में भव सागर के पार तरे। जज देखा हम आ दुनिया में सुंदर पहाड़ में गुफा मोटी सदा अंधकार त्या वास करे। सुंदर पहाड़ में गुफा मोटी सदा अंधकार त्या वास करे। जो कमारे काटे अंधारा जो कमारे काटे अंधारा। प्रकाश विना कहो के मकड़े। अचरज देखा हम आ दुनिया में बात बात उपाय करे। लिया पत्थर पे नाव साथ में भव सागर के पार तरे।
अचरज देखा हम आ दुनिया में। लेकर बचूं एक गेटानू बरवाला निज कांध धरे। लेकर बचूं लेकर बचूं एक गेटानू बरवाला निज कांध धरे। गोवा निरमा दृश्य निहालता दृश्य निहालता तेमाए बचूं प्रेम जड़े। अचरज देखा हम आ दुनिया में। बात बात उपाय करे लिया पत्थर के नाव साथ में। भवसागर के मुपार तरे अचरज देखा हम आ दुनिया में। जप तप रो पुण्य दान करिया दे। कर्म करे तेव फल मले। ओ जप तप रो पुण्य दान करिया थी। कर्म करे तेव फल मले। हे आप स्वरूप ने जाना बिना कोई। हे आप स्वरूप ने जाना बिना कोई। मोक्ष पद मा नहीं बड़े। अचरज देखा हम आ दुनिया में। बात बात उपाय करे लिया पत्थर के नाव साथ में। भवसागर के मुपार तरे अचरज देखा हम आ दुनिया में। सदगुरु मळे सत्य
નાના પ્રકાશે સોહમ સ્વરૂપ હે નિજ પદે સદગુરુ મળે સદગુરુ સદગુરુ મળે સત્ય નાના પ્રકાશે સોહમ સ્વરૂપ હે નિજ પદે હે દાસ લાભુ સદગુરુ વિના કોઈ હે દાસ લાભુ સદગુરુ વિના કોઈ દોખો મન કો નહીં મટે અચલ દે ક્યામ આ દુનિયા में बात बात उपाय करे लिया पत्थर के नाम साथ में भव सागर के पार करे अजरज दे क्या हम आ दुनिया में જે મહાપુરુષોએ આ સત્યને સમજવા માટે પોતાના મનને શ્વાસોશ્વાસના સ્મરણે થકી મહાન ભક્તિ કરીને સત્ય એ ઈશ્વર છે, ઈશ્વર છે એ આપણો પોતાનો નિજ સ્વરૂપે આત્મા છે. હવે તમને કોઈ એમ કે તમે તમને જાણી લ્યો ને, તો તમને જાણવામાં તમારે શું કરવાનું છે? શું પરગામ જવું પડે? શું તમારે કઈ સ્થાનભેદ કરવો પડે? શું કઈ તમારે દૈહિક ક્રિયા કરવી પડે? શું તમારે આ દેહને દમવો પડે? કે નહીં, કાંઈ ન કરવું પડે. મને જાણવામાં કઈ કરવાનું છે જ નહીં. પણ હું કોણ છું જો તું જાણે તો તારા જન્મ ને મરણ બેય મટશે. પેલા તો હું ને જાણવામાં જિંદગી નહીં હો ભાઈઓ, જન્મારા વયા જાય, જન્મારા વયા જાય. હું જડે એમ નથી. એટલે આ દેહ હું છું એવું તે માયનું, એટલે તને કર્મ બંધન કરશે. કરતા ભોગતા તું થઈ બેઠો ને માળા, એટલે તારો જીવ 84 ફરશે. દેહ હું છું એવું તે માની લીધું. ખરેખર તું દેહ નથી, તું પોતે શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છો. આ દેહ વધે છે, દેહ જન્મે છે, દેહ નક્કી એક દી મરશે. આ નક્કી પણ કરાવવા દાદા કહે છે કે જેનો નાશ થાય એ ઈશ્વરનું હોય, એ ઈશ્વરનું હોય. આદમ કો ખુદા મત કહો. ક્યાંક આ દેહને ખુદા કહી દેતા નહીં, લેકિન આદમ કે નૂર से खुदा जुदा नहीं. આદમની અંદર હાલતું નૂર, શ્વાસ અને ઉશ્વાસ, એનાથી ખુદા જુદા નથી. દેહ જન્મે, દેહ વધે, દેહ નક્કી એક દી મરે. ધ્યાન રાખજે, આ દેહપણામાં બંધાઈશ રહી તો તારા જન્મ મરણ નહીં મળશે. પણ દેહ નથી ભાઈ,
તું તો દ્રષ્ટા તે એનું, તું તો એનો દ્રષ્ટા છો, તું એનો હાંકનારો છો, તું એમાં રહેનારો છો, તું એનો માલિક છો. પણ તને આ વાત તો બ્રહ્મ જ્ઞાને જ સમજાય છે. બ્રહ્મના જ્ઞાન વગર હુંનું જ્ઞાન પ્રાપ્ત જ થનાર નથી. હું કોણ છું એ સમજણમાં આવનાર નથી. નહીં, બ્રહ્મ જ્ઞાને સમજાય છે શું કે શુદ્ધ ચૈતન્ય છો તું બ્રહ્મ સ્વરૂપી. તું ચૈતન, શુદ્ધ ચૈતન છો, શુદ્ધ ચૈતન છો. આ દેહ તમને ચેતનવંતો દેખાય છે, ઝાડપાન લતાઓ તમને વધતા દેખાય છે, 84 લાખ યોનિના જીવો ગતિ કરી રહ્યા છે. પણ આ સર્વની અંદર શુદ્ધ તો આપણા શ્વાસ અને ઉશ્વાસમાં ચાલતો ચૈતન શબ્દ એક જ શુદ્ધ છે. આપણા 4 મહાત્માઓ એટલે 4 મત રજૂ કર્યા: દ્વૈત, દ્વૈતાદ્વૈત, અદ્વૈત અને શુદ્ધાદ્વૈત. આ 4 મહાત્માઓના 4 મતમાં દેહ છે એ દ્વૈત છે. દેહ બિચારો જડ છે, એક સાધન છે, એને કાંઈ ખબર નથી, એને કાંઈ ખબર નથી. અને ખરેખર તમારા સાયકલ મોટરસાયકલને તમે ક્યાં લઈ જાઓ એને ક્યાં કાંઈ ખબર છે? એને તમે મંદિરે લઈ જાઓ, એને કોઈ સંતના આંગણે લઈ જાઓ કે ક્યાંક વળી આમ જુગારખાને તેડી જાઓ, એને ક્યાં કાંઈ ખબર છે? એને કાંઈ ખબર નથી. દેહ છે તે દ્વૈત છે, પણ એમાં રહેલું મન એ દ્વૈતાદ્વૈત છે. લે, અત્યારે આપણે ભગવાનના સ્વરૂપના ગુણાના વાદો ગાઈ રહ્યા છે. ક્યાંય એવી સ્વરૂપની ઠણક આવી જાય, એક તારથી જે મન સાંભળી રહ્યું હોય એ મન તદાકાર થઈ જાય, આંખનું મટકું મારતા ભૂલી જાય, દેહનું ભાન ભૂલી જાય, ક્યાં બેઠો છો એ વિસરી જાય. એ સત્સંગના માધ્યમથી અદ્વૈતને અનુભવે અને પાછું એનું મન દેહાધ્યાસે દ્વૈતનો અનુભવ કરે. મન દ્વૈતાદ્વૈત છે, આત્મા એ અદ્વૈત વસ્તુ છે. પણ એમાં હાલતો જે શબ્દ છે એ તો કેવળ શુદ્ધાદ્વૈત છે. એ નકલંક મારા સદગુરુ જે ઘટો ઘટ રમનાર, મામૈયા કહે મને હરજીવન રામ મળ્યા, એણે કીધો બેડલો પાર. એ હરિજનો તમે રહેજો ગુરુ ચરણની માય. એ નકલંક છે, એમાં કોઈ કલંક નથી. એ કાગળ કોરા કહેવાય, પણ એના વાંચવા વાળા બહુ ઓછા છે. એને વાંચવા વાળા બહુ ઓછા છે. હા, એમાં આ ચશ્મા નથી હાલતા. બિલોરી કાચ જેવા 10 નંબર કરીને કરો તો એ કાગળ કોઈ ન વાંચી શકે. એટલે પંડિતાઈનો કાગળ ચશ્મો એને ન વાંચી શકે, વિદ્વતા વાળો ચશ્મો એને ન વાંચી શકે. ત્યાં તો કોણ જાય કે મેં ગભરું સદગુરુ કા મેને દિયા હે ગગન ગઢ ડંકા. ત્યાં તો સદગુરુના ચરણનો દાસભાઈનો જે ગભરું બાળક બની ગયો, હાવ ઝીણો થઈ ગયો, એ જ આ અક્ષરને ઉકેલી કે બીજાનું કામ નથી. નહીં નહીં, બીજાનું કામ નથી. શુદ્ધ ચૈતન્ય છો તું જ બ્રહ્મ સ્વરૂપી. અને ભાઈ આ તને કોઈ સદગુરુ દ્વારા જણાય છે. હું કોણ છું જો તું જાણે, જા જા તારા જન્મ ને મરણ બેય મળશે. દેહમાં છતાં દેહથી ન્યારો, જે સોહમ આપ ઉજાશે. દાસ લાભુ કોઈ એવા સદગુરુ તને મળે તો તને આપ સ્વરૂપ ઓળખાય છે. દેહમાં છતાં દેહથી ન્યારો, દેહમાં ખરો
પણ છે દેહથી ન્યારો. ખરેખર અત્યારે આપણને આ પંખાની અંદર કરંટ જણાય છે, ઇલેક્ટ્રિસિટી આવેલી જણાય છે. ચાપ બંધ કરી દો, કાર્યક્રમ પૂરો થઈ ગયો. પાછી ચાપ ચાલુ કરે એટલે ચાલુ થઈ જાય. દેહમાં છે પણ દેહથી ન્યારો છે. કોઈક ચાપ પાડવા વાળું હોય તો આંખ જોવે, નકર ન જોવે. એને કીધું કે તું ઉપદ્રષ્ટા, તું અનુમંતા, તું કરતા, તું ભોગતા, તું મહેશ્વર, તું પરમેશ્વર, હે ઈશ્વર તેરા તો નામ હે જય ગુરુદેવ. એ દ્રષ્ટાનો પણ દ્રષ્ટા. ચાપ પાડ્યા કરે એટલે કાર્યક્રમ હાલ્યા કરે. ઠાલો ઠાલો પંખો હવા ન દે, દે ભલે નવો હોય શું થઈ ગયું? ચાપ પાડ્યા વગર પંખો હવા ન દે. દેહમાં છતાં દેહથી ન્યારો. સોહમ આપ ઉજાસ. સોહમ સ્વરૂપનો, આત્મ સ્વરૂપનો ઉજાસ. પણ દાસ લાભુ કે કોઈ એવા સદગુરુ મળે તો તને આપ સ્વરૂપ ઓળખાય છે. હું કોણ છું જો તું જાણે તો જા, તારા જન્મ ને મરણ બે મટશે. વેદે કીધું કે સોહમ અસ્મી, જેને શોધસ એ તો તારું પોતાનું સ્વરૂપ છે. તું કોને શોધસ? એ હું રામને. તું ભાઈ કે હું કૃષ્ણને? કે તમે બાબા? એ હું અમારા કુળદેવીને. એ બાબા તમે? એ હું મારા દેવને. ક્યાં છે? એ વેદ એમ કે છે કે તારા ઘટમાં છે. કેવા સ્વરૂપે છે? કે શબ્દ સ્વરૂપે છે. શાસ્ત્રએ શું કીધું? કે શાસ્ત્રએ એમ કીધું કે દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવલ શિવ તજેદ અજ્ઞાન નિર્માલ્યન કોઈ સોહમ ભાવે પૂજ્ય. લે જો શાસ્ત્રએ શાખ પુરાવી દીધી આપણી ચાલુ વાતમાં. આપણે સોહમ સોહમ કરીએ છીએ, શાસ્ત્રએ સોહમને હંપાયરો. દેહ છે એ દેવાલય છે, અંદર રહેલો જીવ શિવ છે. પણ મનની અજ્ઞાન દશા એવડી અનંત જન્મથી વધી જ થઈ ચૂકી છે કે એ આ વાતને માનવાનું તૈયાર થતું નથી. ધર્મ ગ્રંથોનું પઠન પાઠન કરનારાઓનું મન માનતું નથી. कहते सो करते नहीं मुख के बड़े लबाड़, काला मुख लेके जाएंगे फिर वो तो साहिब के दरबार. ઋષિ મુનિઓ કેમ તો કોઈ કરતું નથી. એટલે કબીર સાહેબે કીધું કે પોથી પઢી પઢીને તો પંડિત મુવા તોય નો મિલા આવી નાસી, પાની મેં મીન પિયાસી, મુझे તો દેખત આવત હાંસી. લે હા, મનરૂપી માછલું બ્રહ્મ સાયરની અંદર, ચૈતન સાયરની અંદર વિચરણ કરી રહ્યું ને એ પાછું એમ કે મારે ભગવાનને મળવું છે. લે અચરજ દેખા હમ આ દુનિયા મેં. વળી એને પ્રાપ્ત કરવા ભાત ભાત કે ઉપાય કરે. એને પ્રાપ્ત કરવા માટે દેહ દશાએ અનેકવિધ પ્રયત્ન મનુષ્ય માત્ર કરી રહ્યા છે. પણ ભાઈઓ, દુર્દેખન મત જાવ. પકડો સુરતાથી શબ્દની દોરી, એમાં રહો દો ઈશ્વર જોડી. જે ખરા આદિ અનાદિના, જે અક્ષરાતીત ઓળખાય, પણ શબ્દથી સાહેબ પાર હે. આ શબ્દથી 33 કરોડ સાહેબ પાર પડી ગયા. આનાથી જ પણ સત્શબ્દ એ સમજાય. અનુભવ સતનામાં આત્મામાં ઉઠતો શબ્દ, એને જાણવું હોય તો ગુરુ ગમે કરીને ખોજી લઈજો. અહો ઘટની માય. ત્યાં સીધા માર્ગે તો સંતો જ ચલાવ્યો. હા, ભલે નુગરા આડું તાણે, પણ કહે રવિરામ બાણ પ્રતાપે જો કહ્યા નહીં માને જવું પડશે જમને બાણે. આ શબ્દને તો કોઈ સંત વિરલા જાણે છે, બાકી બધા સમજ્યાને પરમાણે. આ તો સંતોના શબ્દનો તોલ કરીને કામ કાઢ લીધું, એ ખાટી ગયા.
એ ઘાટી ગયા. એ આમાં તો વિંધાણા ને એટલા જ મોતી કહેવાના, બાકી છે બધા પથરા પ્રમાણે. ગરુગામ હોય તો ગોતી લઈ જો, ઓલા ગાભલ તો કાયમ ગોથા ખાવે. રામ સમર તારે કાંઈ ફિકર નહીં, જા તારા સબી દુખડા મટી જાવે. વળી બાળા તારા કરેલા કરમ હોય ને એ બળી જાય. આ તો જેનું શબ્દથી મન વિંધાઈ ગયું એનું કામ થઈ ગયું. અચરજ દેખા હમ આ દુનિયા में, बात बात को उपाय करे, लिया पत्थर के नाव साथ में भवसागर कैसे पार तरे. अरे પણ લાભુ દાદા આવી વાત કાં કરે? કાંઈ પથ્થરની નાવથી થોડો શાયર તરાય તરાય? તો આવો શબ્દ પ્રયોગ કેમ કર્યો? કે દેહ છે એ જળ છે. દેહ દશાએ આપણે ભવસાગર તરવા નીકળી પડ્યા છે, પણ પથ્થરની નાવથી ન તરાય. નહીં નહીં, પથ્થરની નાવથી ન તરી શકાય. દેહ દશા એ જળ દશા છે. આમાં ઘણા પ્રશ્નો છે. એ તો દેહ વગર અમારે કેમ કરવું છે ને? પ્રશ્ન છે કે તમે જ્યારે ને ત્યારે દેહની બાદબાકી કર્યા કરો છો. દેહ વગર વળી કેવું કામ થવાનું છે? પણ હમણાં આપણે મંડાણ માંડ્યા, પડથાર બાંધ્યું, એની અંદર આપણે વાત થઈ ગઈ કે દેહ નથી તું દ્રષ્ટા તેનો. દેહનો દ્રષ્ટા થઈને તું કામ કર. અને ખરેખર જ્યારે સાધનાની શરૂઆત દેહ દશાનો ત્યાગ થાય તો જ થાય એમ છે, નકર થાય એમ નથી. નહીં, ત્યાં સુધી મન દેહમાં જ આટા માર્યા કરે. દ્રષ્ટા બની જા. પણ બોલવું ને સાંભળવું એ સહેલી વાત છે, સાવ સહેલી વાત છે. પણ મનને એમ બનાવવું ને એ બહુ અઘરી વાત છે, બહુ અઘરી વાત છે. આજ પ્રશ્ન ઉપર ભગવાન રામને જવાબ દેતા એના સદગુરુ વશિષ્ઠ મહારાજ કહે છે કે રામ, મૂળિયા હોતું ઝાડવું ઉપાડી લેવું ના બાબતમાં આપણે આપણા મનને સમજાવવું, બે વાત સરખી. ધગધગતા કોલસા ખાઈ જવા રોટલો ખાઈ એમ, ઈ અને મનને સમજાવવું બે સરખું. આખા સમુદ્રનું જળપાન કરી જવું અને મનને સમજાવવું, આ બે વાત સરખી. लिया पत्थर की नाव साथ में भवसागर कैसे पार तरे. अचरज देखा हम आ दुनिया में भात भात के उपाय करे, लिया पत्थर की नाव साथ में भवसागर कैसे पार तरे. पत्थરની નાવથી ભવસાગર ન તરી શકાય. ભવસાગર શું છે? શબ્દ વર્ષ રૂપ રસ ગંધ વાણી વ્યવહાર રતિભોગ આ 7 વિષય એ શાયર સમાન છે. એની અંદર આપણું મન આસક્તિએ કરીને ડૂબકા મારી રહ્યું છે. આસક્તિ છૂટી ગઈ, દેહ દશા છૂટી ગઈ. હમણાં જે આપણે વાત કરી ને કે દેહની બાદબાકી જ્યારે ને ત્યારે તમે કર્યા કરો છો. દેહ વગર શું થવાનું છે? કે દેહ ભલે આબાદ રહ્યો, ખાલી દેહ અને ઇન્દ્રિયોથી ઉઠેલા વિષયોના આસક્તિના દોરને છોડી દે એટલે તું દ્રષ્ટા થઈ ગયો, તું દ્રષ્ટા થઈ ગયો. ને ખરેખર આ સુખ આ દુઃખ એ તો મન તનું ભ્રમણ છે, પણ મન સમન એ ખરી જિંદગાની. મનનું સમન જો થઈ જાય એટલે ખરી જિંદગી શરૂ થઈ. સુખ દુઃખ કોને લાગે છે ભાઈઓ? દેહને નથી લાગતા હો, મનને લાગે છે. એલા હવે તે બહુ કરી, હવે
તાર બાપુજી કે ને તું માઇન ને મોટા ને દીકરીને લગ્ન છે ને તું નો આવી થોડું સારું લાગે. એટલે જો પટેલે કીધું એટલે એ કે જાઓ તમે ભાણિયાને સમજાવો ગમે એમ કરી. એટલે જો હું આવ્યો છું તારે ના નથી પાડવાની. નહીં મામા તમે એ 1000 વાર કહો તો હું નહીં આવું, નથી જ આવવાનો, જાઓ ચા પીવી પી લ્યો. મેં હું નહીં આવું. કે પણ તને આટલું બધું દુઃખ શેનું લાગ્યું છે એ કહી દે હાલ મને. કે જો મામા એ મોટો છે ને 2 વર્ષ પહેલા બોલ્યો નહીં, મારા મનમાં જ ગયું નથી. હો ક્યાં હતું? મનમાં. દેહને બિચારાને કાંઈ ખબર નથી. આ મન જ પોતે ને પોતે પોતાના થી જ પોતે બંધન ઊભા કર્યા કરે છે. પોતે ને પોતે વિટમણાઓ ઊભી કર્યા કરે છે. ખરેખર હો ભાઈઓ, સત્સંગ એક એવું સાધન છે કે તમને આવી સામાન્ય વાતની અંદર તો તમને આમ ફ્રી ના ફ્રી બનાવીને રાખે. તમારા મન ઉપર એની કાંઈ અસર જ ન થાય. નહીં, તમારું મન ગુણ બાંધે, તમારું મન ગુણ બાંધે. મોટો ન કે મન કોણ કે? બાપુજી નથી, બાપુજીને ઠેકાણે કહેવાય. બીજું મને કોણ કે? મને કોણ રોકે? મારું કોણ ભલું એ છે? તમારું મન ગુણ બાંધે. લે, સત્સંગનો આ પ્રભાવ છે, સત્સંગનો આ મહાત્મય છે. જેને સત્સંગ કર્યો છે એનું મન કાયમને માટે ફ્રી, કાયમને માટે ફ્રી. આ સુંદર પહાડ में एक गुफा मोटी, सदा अंधकार ત્યાં વાસ કરે, ધોકા મારીને કાઢે અંધારા, આવો પ્રકાશ વિના કહો કેમ ટળે. મનુષ્ય દેહ રૂપી સુંદર પહાડની અંદર એક ભમર ગુફા છે કે જેની અંદર જગત નિયંતા રહ્યા છે, પણ દેખાતા નથી, જણાતા નથી. કારણ કે અંદર અનંત જન્મનો અંધકાર પડ્યો છે પણ દેખાતા નથી. મન કોઈ સામાન્ય વસ્તુ નથી. અનુભવ થાય તેથી મનથી જ થાય. હા વાંચું કહી જો આપણી આંખ છે એ જોવાનું માટે જ છે ને. બધી વસ્તુ પદાર્થને જોવાને માટે જ છે. પણ એની આંખ રાતે 12 વાગે ડોરા ફાડી ફાડીને જોઈ તો એ કાંઈ ન દેખાય, કાંઈ ન દેખાય. કા આંખ તો જોવા માટે જ છે. પણ તમે ખરા છો, જોવા માટે છે એ તો મને ખબર છે, પણ અંધારું છે એટલે કાંઈ નથી દેખાતું. મનનું એમ છે. ઈશ્વર ઘટમાં ઘટમાં ઘોર અંધારું લાગ્યું છે એટલે બાપા આ મન બિચારું એના અનુભવને પામતું નથી. આપણે શું કર્યું? આ અંધકારને ટાળવા માટે થઈને આપણે કર્મરૂપી ધોકા પછાડવા માંડી ગયા. લે, સ્વાભાવિક છે, કોઈ સૂર્ય અસ્ત થાય એટલે અંધારું છવાય, અંધારું છવાનું. ચારે ભાઈઓ નક્કી કર્યું ઘરમાં જ નથી કરવા દેવું, બારી બાઈને બંધ કરજો. અને કરી દીધા બંધ. હવે કોણ જાણે ક્યાંથી કરી ગયું. લેલા આપણે તો કહેતા હતા અંદર નથી કરવા દેવું, આ કરી ગયું. એ ભલે ને કરી ગયું. ઉપાડો ધોકા હાલો. અને ચારે ભાઈ મંડાણા ભાઈ ધોકે ધોકે અંધારાને મીંડા ધબધબાવવા. તે ખ્યાલ ન રહ્યો તો કોઈને માથામાં વાગ્યો ધોકો, કોઈને નરામ વાગ્યો, રાયડા રાડીને કાળો દેકારો કરી નાખ્યો. એલા આ મૂકો, આ મૂકો, આ તો લોહી કાઢશે. કે તઈ કે હાલો હુપડા લ્યો. એ હુપડે ઉલેચવા માંડી ગયા. ઉલેચાઈ અંધારું. ઘટનું અંધારું કોઈ દેહ આચારી કર્મોથી ઉલેચી શકાતું નથી. નહીં નહીં, ત્યાં તો તમારે કોઈ સંત મહાપુરુષનું શરણ ગ્રહણ કરવું પડે.
અને જ્ઞાન દીપક થાય તો કામ થાય એવું છે. તુલસીદાસે રામાયણમાં આ વાત કરી. એ દીવો કરવો હોય તો સોહમ અસ્મિ ઇતિવ્રતિ અખંડા દીપ શિખા સોય પરમ પ્રચંડા. તો શું લાભ થયો કે આત્મ અનુભવ સુખ સો પ્રકાશા. લે આમ કરવો તારે દીવો તો તારી વ્રતિ નહીં, તારા સ્વરૂપ સોહમની અંદર ગુરુના વચને એની કૃપાએ અડગપણાથી અચળપણાથી લગાડી દી. रवि साहिब के नाम को पकड़े पारज पहुंचे ऐसा है नाम का आजा. करड़ी कमान जड़ी नाम की वहां बाजे अनहद बाजा. નામનો પકડ કરવા જે નીકળે એ પાર પહોંચે એવો નામનો પ્રતાપ છે, એવો નામનો પ્રતાપ છે. પણ કરડી કમાન મતલબ દ્રઢ સુરતા, એક નિશ્ચયાત્મક ભાવ. સોહમ અસ્મિ ઇતિવ્રતિ અખંડા. તો દીપ શિખા સોય પરમ પ્રચંડા. તો જ્ઞાન ભાણનો ઉદય થઈ ગયો. પછી શું થયું કે અખંડ ભાણ દિલ ભીતર ઉઈગા, સગડી ભૂમિકા ભાળી. ભાઈડું ભાઈ હું ભાઈડું થયે કે સુનરે મંડળમાં મારો શ્યામ બિરાજે, શ્વાસ અડે સુવા સુવા શબ્દ રૂપી શ્યામ બિરાજે. એટલે બાયું ત્રિકુટીમાં લાગી ગઈ તાળી વર્તાણી બેની. અમને તો ભાઈ ભીતર સદગુરુ મળ્યા. પણ પ્રકાશ વિના કહો કેમ ટળે. अचरज देखा हम आ दुनिया में भात भात के उपाय करे लिया. पत्थर के नाव साथ में अब भवसागर कैसे पार तरे. लेकर वच्चू एक घेटानु बरवाड़ निज कांद धरे. कुआ नेरमा दृश्य निहाळता तेमा बच्चू कहो ते केम जड़े. वाघ चारता चारता घेटड़ी विहाणी ते साफ सूफ करीने પન્યાની બેવનમાં બચ્ચાને નાખીને ખંભે મૂકી દીધું. આખો દી વાઘને ચાર્યું. ઓલું પન્યામાં બટલું પડ્યું રહ્યું એ ભાર સહજ થઈ ગયો, એ સહજ થઈ ગયો. ચારતો ચારતો ગામમાં આવી ગયો, જોકમાં આવી ગયો. જોકમાં બધા બકરા ઘેટાને પૂરી દીધા ને યાદ આવ્યું, અરે ઓલું ઘેટડીને બટલું ક્યાં મુકાઈ ગયું. ભાઈ કરી ક્યાં ભૂલી ગયો. અરે કોઈ રાની પશુ ખાઈ જશે. દોડતો દોડતો સીમમાં ગયો, બધા આંટા માર્યા. વાડિયા કુવાને કાંઠે જોયું એટલે આમાં નહીં પડી ગયું હોય ને. વાંકો વળીને જોવે તો એ દેખાણું ને અહીં બટલું હતું એ હોત દેખાણું. પણ ન્યા છે કે ન્યા નથી, તારી પોતાની પાસે છે. આપણા મનની સ્થિતિના વર્ણનો છે. આપણું મન આપણા સ્વરૂપને શોધી રહ્યું છે. અને સ્વરૂપ બધાને સહજ થઈ ગયું છે. એની કઈ યાદી કરતું નથી. લે એની કોઈ યાદી કરતું નથી. આ તો એક ખાલી દ્રષ્ટાંત છે. પણ કરતા કુદરત આપણા ભેગા અને ભેગા છે. આપણાથી જુદા છે જ નહીં. જુદા પડી શકાય એમ નથી. જોવા હોય, પામવા હોય, જાણવા હોય તો તમારે પોતાને એ પોતામાં રહેલા સ્વરૂપને જાણવા તમારે પોતાએ અંતરમાં ખોજ કરવી પડે તો મળે. છે ઘટમાં અને મન માત્ર બિચારા એને શોધી રહ્યા છે બાહિરમાં. બસત કહા ઢૂંઢત કહા કિસ્મિત આવે હાથ, કહે કબીર તબહી પાઈએ જબ લીજીએ ને કોઈ વેદુ સાથ. એટલે આ વસે છે ક્યાં, તું ગોતસ ક્યાં, તને મળે ક્યાંથી? સિદ્ધાંત એવો છે જે વસ્તુ જ્યાં પડી છે ત્યાં શોધવામાં આવે તો તરત જડે. ઘરમાં પડેલી વસ્તુ ઓસરીમાં જડે, ફળીમાં જડે,
બજારમાં જડે, પાદરમાં જડે, પરગામ જડે કે ઘરમાં જ જડે, બહાર ક્યાંય ન જડે. તો ઋષિ મુનિઓએ કીધું, અવતારોએ કીધું, ધર્મગ્રંથોએ કીધું, સંતો મહાપુરુષોએ કીધું, અને છતાંય આપણે એને બહાર શોધી રહ્યા છે. ક્યાંથી મળે છે આપણી પાસે? બસત કહા ઢૂંઢત કહા કિસ્મિત આવે હાથ, કહે કબીર તબહી પાઈએ લીજીએ ને કોઈ ભેદુ સાથ. જે આ ભેદને જાણે છે એવા ભેદુ એનો સથવારો કરી લે. સંત મિલે તો મેં મિલ જાઉં, સંત ન મુझसे ન્યારે, બિના સત્સંગ કોઈ મુझे નહીં પાવે, કોટી જતન કરીને હારે. એ ઓધવ સંત સદા અતિ મોહે પ્યારે. ભગવાન પોતે સંતના વખાણ કરે છે, કારણ કે સંત છે એ આ સતનું પ્રતિપાદન કરે છે, ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે, ભગવાનના સ્વરૂપને બતાવે છે, ભગવાનના સ્વરૂપને ધીરે ધીરે સત્સંગથી અને પછી ધ્યાનથી પ્રાપ્ત કરાવે છે. એટલે મહેતાજીએ કીધું, પ્રાણ થકી મને હરિજન વાલા નિત્ય મેં ઉनको ધ્યાવું. સ્વર્ગ વૈકુંઠ સર્વ છોડીને મારા આવા હરિજન હોય ને ત્યાં હું જાઉં. કોણ કહે? ભગવાન કહે. કબીર કહે, મેરા મન પોપટ ભયા ઉડી ચાલ્યા આકાશ. વૈકુંઠ તો ખાલી પડ્યા, પણ હરિ હતા હરિજન કે પાસ. બધે આંટો મારી આવ્યો એ કે ભગવાન ક્યાંય મળ્યા. ભગવાન અહીં જે હરિજન પાસે આવ્યો એટલે ભગવાનના ભગત પાસે આવ્યો, ત્યાં મને ભગવાન મળી ગયા. તો ખરેખર કોઈ દેહાચારથી, કોઈ એવી કષ્ટદાયી સાધનાથી ઈશ્વરના આત્મા અનુભવમાં આવનાર નથી. જપ, તપ, તીરથ, જપ તપ અરુ પુણ્ય દાન કરે, આ કર્મ કરે એવા જરૂર ફળ મળે, પણ આપ સ્વરૂપને જાણ્યા વિના કોઈ મોક્ષ પદમાં નહીં ભળે. જપ કરો, તપ કરો, પુણ્ય દાન કરો, જરૂર કરો, અને જેવું કર્મ કરશો જેવા ભાવે કરશો, કરતા કુદરત તમને એનું પુણ્ય આપશે, એનું ફળ આપશે. એ બંધાયેલા છે. સારા કર્મનું સારું ફળ છે, નઠારાનું નઠારું છે. જેવા ભાવથી તમે કરશો એવા ભાવથી તમને પ્રાપ્ત કરાવશે. પણ આપ સ્વરૂપને જાણ્યા વિના મોક્ષ પદમાં કોઈ નહીં ભળે. આત્મા સ્વરૂપને જાણ્યા વગર મોક્ષની પ્રતીતિ નહીં થાય, મનુષ્ય જીવનની સફળતા નહીં મળે. માટે સદગુરુ જો મળે સત્ય જ્ઞાન પ્રકાશી, સોહમ સ્વરૂપ હે નિજ પદે. દાસ લાભુ સદગુરુ વિના તારા મનનો આ ધોખો નહીં મટે. સદગુરુ મળે સત જ્ઞાન પ્રકાશી, સતનામ આત્મા એનો જ્ઞાન પ્રાપ્ત કરાવીને ઘટમાં પ્રકાશ કરાવી દેનાર એવા તને કોઈ સદગુરુ મળે તો સોહમ સ્વરૂપ હે નિજ પદે. તો જે શબ્દના આપણે વખાણ કરી રહ્યા છે એ સોહમ શબ્દ તારા ઘટ મંદિરની અંદર શ્વાસને ઉશ્વાસે 21,600 વાર ઉઠી રહ્યો છે. દાસ લાભુ સદગુરુ વિના આ મનનો ધોખો નહીં મટે, આ તારા મનનો ધોખો નહીં મટે. ખરેખર આ મન આત્મા એટલે આ દેહ દ્વારની અંદર બધે રહે અને કોણ જાણે શું છે કે આવડા બે ભેગા નથી થતા. મનને શું એવી અટકળ થઈ પડી છે ભાઈઓ
એ પોતાના સ્વરૂપને જાણી શકતું નથી. अचरजनी बात बनी गई. अचरज देखा हम आ दुनिया में बात बात के उपाय करे लिया पत्थर की नाव साथ में भवसागर कैसे पार तरे. जे मन विषय सुख ने शोधवा माटे थईने तलपापड़ थयुं छे, जे मन अनंत कामनाओए कर्तृत्व भावे कर्म करी रह्યું છે એને પોતાને જ ખબર નથી કે હું મહાન ધનવાન છું. મારું ઉપાદાન કારણ મારા પિતા મહાન ધનવાન છે, કરતા કુદરત છે. મન પોતે આ વાતને જાણતું નથી. મન કરતા કુદરત ઈશ્વરનો પેલા ખોડાનો દીકરો કહેવાય છે. પેલું સ્ફુરણ કહેવાય છે શબ્દનું, એ મન છે. એ કોઈ સામાન્ય શક્તિ નથી. મન મહાન શક્તિ છે. मन है देवता, मन है ईश्वर, मन से बड़ो न कोई. पण मन जो उजियारा करे तो फिर तन उजियारा होय. मन कांईक आवी ज्ञान प्रकाश ने प्राप्त करे तो देह पण उजियारो थई जाय. संतना देह केटला वाला लागे, एने जोता आपणे आनंद आम पुलकित थई जाय. मन आपणुं हे एक धारा टगर 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 एने आपणे जोया करी ले. तो हवे आ मनने पोतानी ने पोताने पितानी भाड़ मळे अने पोताना ज पितानो महान खजानो मळी जाय के जेथी करीने मन पोते शब्दरूप बनीने सुखिયું बनी जाय. पितानु धन साचो रे पुत्र ने ते मालम थे. एवा जूना खाता रोई खोलो रे कामरो ठाला मथना मथे. એવું પિતાનું ધન સાર. કાશી જઈ કાંકર વતલિયો સિદ્ધને ફરો ચારે ધામ. અરે કાશીએ જઈ કાંકર વતલિયો સિદ્ધને ફરો ચારે ધામ. અરે વન વન તમે કાયા ખડો એ તમારા ઘટ માયા તમરામ. અરે વન વન તમે કાયા ખડો તમારા ઘટ માયા તમરામ. એ चेतन हारा चेत जो रे काची काया છે કે નથી એવા ચેતન હારા ચેતજો રે કાચી કાયા છે
છે કે નથી ઓ એવું પિતાનું ધન સાચું રે પુત્રને તે બાલમાં નથી ઓ એવા જૂના ખાતા તોય થોડો રે કામરો ઠાલા મથળા મથે એવું પિતાનું ધન સાધુ એ સમજણ વિનાની સુસાધના ભલે નણકે દેને સમજણ વિનાની સુસાધના ભલે નણકે દેને સિંહની કોટે મધ બેઠું એ મધ કેમ કરી આવે અરે સિંહની કોટે મધ બેઠું ઓ મધ કેમ કરી આવે એ મધ તો કોઈ મરજી વાપસે રે કાયર નરના આમન છે ઓ મધ તો કોઈ મરજી વાપસે કાયર નરના કામન છે એવું પિતાનું ધન સાચું રે પુત્રને બાલમન છે એવા જૂના ખાતા કોઈ થોડો કામરો ઠાલા મથળા મથે એવું પિતાનું ધન સાચું પિતાથી પુત્ર જુદવો થયો બેડો કરવાને દાન પિતાથી પુત્ર જુદવો થયો બેડો કરવાને દાન પણ જળ વિના તલખે માછલી એમ જો હરી વિના તલખે મન અરે જળ વિના તલખે માછલી એમ હરી વિના તલખે મન એવા શબ્દ ગયો છે બોલે રે આત્મા ઘટમાં જળે નથી એવા શબ્દ ગયો છે બોલે 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 ઘટમાં
નથી એવું પિતાનું ધન સાચો રે પુત્રને તે બાલમ નથી એવા જૂના ખાતા કોઈ ખોળો રે કામરો ઠાલા મથળા મથે એવું પિતાનું ધન મૂળ કમળમાં જુઓ વિચારી નાભી કમળમાં મૂળ કમળમાં જુઓ વિચારે નાભી કમળમાં ઓહંગ સોહમ વસે તારા દિલમાં એક હીરો દુજલાલ અરે ઓહંગ સોહમ વસે તારા દિલમાં એક હીરો દુજલાલ આનંદમાં આનંદ છે રે દાસ ધીરો કહે છે કથે આનંદમાં આનંદ છે દાસ ધીરો કહે છે કથે એવું પિતાનું ધન સાચો રે પુત્રને તે બાલમ નથી એવા જૂના ખાતા કોઈ ખોળો રે કામરો ઠાલા મથળા મથે એવું પિતાનું ધન સાચું ધીરોજી માહિતમાં કહે છે ભાઈ એ આ પરમ પિતાનું ધન સાચું છે આત્માનું ધન સ્વરૂપ આનંદ આ વાત 100% સાચી છે પણ મનરૂપી પુત્રને આ વાતની માલુમ નથી માલુમાત માટે કોઈ જૂના ખાતા ખોડો અને શું મરો છો મફતના મથણામાંથી જૂનું ખાતું શું બાપા આપણી નજર તરત ધર્મગ્રંથો ઉપર વહી જાય બરાબર ને રામાયણ ગીતા ભાગવત 108 ઉપનિષદ 6 શાસ્ત્ર 18 પુરાણ છેલ્લે 4 વેદ આ જૂનું ખાતું કહેવાય હા આ જૂનું ખાતું કહેવાય કારણ કે ધર્મ શું છે કોઈને ખબર નથી ખોટું લગાડતા નહીં હો ભાઈઓ ધર્મ શું છે એ કોઈ જાણતું નથી આપણે તો કર્મને ધર્મ માની રહ્યા છે મારો ધર્મ તારો ધર્મ બોલી રહ્યા છે અને ધર્મ શું છે ધર્મ નિઃઅક્ષર બ્રહ્મ હે અક્ષર કહો સો નામ સોય અક્ષરને જાણ્યા વિનાનો બુડી રહ્યો છે સંસાર
ધર્મ કોઈ પંથ પ્રણાલિકા નથી ભાઈ. ધર્મ નિઅક્ષર બ્રહ્મ હે, જેનો ક્યારેક ક્ષય ન થાય એવા તત્વરૂપે ધર્મ છે કે જેણે અનંત બ્રહ્માંડોને ધારણ કરીને રહેલા છે. તે તત્વ ધર્મ છે. એક વાત સાચી છે, એ ધર્મ જ બધા એને ધારણ કરીને રહેલા છે. પછી વળી આપણે ડાપણમાં એવું બોલી જાય ક્યારેક, અમે ધર્મ પાળી છીએ. એવું ન બોલાય ગાંડા. ધર્મને કોઈ ન પાળી શકે. ધર્મ આપણને પાડે. આપણા દેહને જે ધારણ કરીને રહેલા છે એ જ ધર્મ છે. અક્ષર કહો સો નામ, નાશ રહિત તત્વ અક્ષર એ નામ રૂપે છે. હવે ક્યાં છે? હવે તારે ઘટમાં છે. એને જાણ્યા વિનાનો બુડી રહ્યો છે સંસાર. ધર્મ વિશે, પછી બ્રહ્મ વિશે, હજી રામકૃષ્ણ પરમાત્મા વિશે, પછી દેવ દેવી વિશે તમારે કઈ કન્ફર્મ કરવું હોય, વેરીફાઈ કરવું હોય, તાળો મેળવવો હોય, એના માટે 4 વેદ, એના માટે 6 શાસ્ત્ર, એના માટે 18 પુરાણ, એના માટે 108 ઉપનિષદ. એ જૂનું ખાતું છે. જૂનું ખાતું છે. તાળો મેળવે મેળ ન આવે. તમને હિસાબ કરતા આવડી જાય ને તાળા મેળવી લ્યો 2 કરોડના, તો શું થઈ ગયું? એ બાપા આમ જો તો મેં 1,80,280 નો હિસાબ કેલ્ક્યુલેટરમાં કરી નાખ્યો. અરે વાહ દીકરા, તને આવડી ગયું? હા તો બહુ સરસ. વાહ વાહ, તો ડાયો થઈ ગયો. બીજા દી ક્યાં જો બાપા 12 કરોડ 80 લાખ 12,1440 અને 36 પૈસાનો હિસાબ મેં કર્યો. અરે વાહ વાહ, તું તો આમાં પ્રવીણ બની ગયો. અરે ફટાફટ, તારા તો આંગળા કેવા ચાલે છે. ત્રીજા દી 2 અબજની વાત કરીને બેઠો ને બાપા કે હવે બસ નકરા હિસાબનું શું આવે? મૂડી ક્યાં? જાજાભાઈ ગઈ ધર્મ ગ્રંથોનું પઠન પાઠન કરીને મન હિસાબ કિતાબ કર્યા કરે. મૂડીને કોઈ યાદ નથી કરતું. વેદ કોને આંગળી ચીંધે છે? તારા આત્માને આંગળી ચીંધે છે ગાંડા. તારે એ પ્રાપ્ત નથી કરવું. પ્રાપ્ત કરવા માટે ધીરોજી માહિતીમાં કે જૂનું ખાતું ખોડો. જૂનું કેટલું? કે દાદા રામદેવજીએ એમ કીધું હરભુજીભાઈને કે જગ્યા પેલાનો અમર જોગી પ્રેમજળ જેની પાંસ આસાને હલીલા રાણી પૂજે છે આ ધર્મ નિજાર. પૃથ્વી પેલાનો નામ રૂપી જૂનું ખાતું ખોડો, એમ ધીરોજી માઇકમાં કહે છે. શું મરો છો મફતના મથણામાંથી? નામ વગર નામી પુરુષ નહીં મળે. આટલા માણસો અહીં બેઠા છે અને કોઈ આવીને એમ કરે, અરે આને તો બહુ, આટલામાંથી એક કઈ માણસ જવાબ ન દે. એક કઈ જવાબ ન દે, પણ ગમે એ નામ બોલે. એ મનસુખભાઈ, આ સભામાં 5-7 મનસુખ બેઠા ને બધાને મોઢા ફરી જાય કે મને કોકે બોલાવ્યો પાછળ. હું ભાઈ કામ છે કઈ? નામથી નામી પુરુષ હોકારો દે છે. નામથી નામી પુરુષ અનુભવમાં આવે છે. नाम मिला वाको सब मिला सभी शास्त्र को है वो भेद बिना नाम तो नरके गए हैं पटपट को चारों वेद. नाम जाण्યું એને સર્વ જાણ્યું સભી શાસ્ત્ર કો વેદ. નામ જાણી લીધું અને બધું જાણી લીધું. આ નામથી જ પાતક છૂટીએ. 5 તત્વનો હું દેહ છું, મનનું પાતક છૂટે છે. નામે નાશે રોગ, અનંત જન્મનો ભવનો રોગ આ નામથી છૂટી જાય. નામ સમવળ કોઈ નહીં, જપ તપ તીરથ જોગ. જૂનું ખાતું ખોડો. ધીરોજી કે નામ ખોડો. શું મરો છો મફતના મથણામાંથી?
ખોટે ખોટા શું મથડા મંડીને તમે બેઠા છો? હા, પણ તમે તમારી 40 વીઘા જમીન હોય, ફંદ સુંદર વાડ હોય, કૂવામાં પાણી હોય, પાડાના કાંધ જેવી હોય, કાચું હોનું નીપજે એવી હોય, એને ત્યાં જઈને દરરોજ તમે પ્રદક્ષિણા કરો અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો અને એને વિનંતી કરો કે અમને તું ઉપજ દઈ છે, અમને કર્ણના સહસ્ત્ર કરી દઈ જાય હો, એના નામની માળા ફેરવો. પાર પડાય એવું લાગે જ તમને કે તું આમાંયલું કાંઈ ન કર, તું આમાંયલું કાંઈ ન કર, બીજક લઈ આય, વાવી દે, વાવીને કેળવણી ચાલુ કરી દે. જો તું જે માગસ એની મેળા તને મળી જાય. મનુષ્ય દેહ છે મહાપદાર્થ ખાણી કહેવાય છે. મોક્ષ નામનું ફળ લાગે એવી ભૂમિકા કહેવાય છે. પણ બીજક વાવ્યા વગર કેમ મળશે? વાવણી તો કરવી જોઈએ કે નહીં? છૂટકો ખરો વાવ્યા વગર ઉગે? ઘણા સાધકો 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 40 વર્ષ પહેલાનું બીજક લઈને બેઠા છે. મારા વાળા વાવતા નથી, વાવતા નથી, વાતું કરે, વાતું કરે, વાવતા નથી તો ભાઈ સાહેબ ઉપજ કેમ આવશે? વાવી દે, કાંઈ ચિંતા નહીં કરતો, વાવી દે. એને ઉઈગા વિનાનો છૂટકો નથી, ઉઈગા વિનાનો છૂટકો નથી. કોઈ પણ પ્રકારથી એકવાર તું વાવી દે એટલે તારું કામ થઈ જાય. પછી ઊંધો હમો જોવા ઉભો ન રહેતો. અને ક્યાં કોઈ ખેડૂત ઉભો રહે છે કે આ બીજે સારું ઊંધું પડ્યું, ખવરું પડ્યું, આડું પડ્યું, કેમ પડ્યું જોવા ઉભો રહે છે? અરે અમુકનો વાહે ઢાંકણિયું હાકે, ઢાંકતો જાય. ભાવે ભજો કભાવે ભજો, ચૂકશો નહીં આ સમો, પૃથ્વીમાં બીજ પડે અને ગણશો નહીં તમે ઊંધો કે સમો. ભાવે ભજો કભાવે ભજો. એ બાપા ભાવથી ભજીને બહાર પડી બરોબર, કભાવનું કેમ હું સમજવું? એ ભક્ત પ્રહલાદ માટે થઈને વિષ્ણુ ભગવાન નરસિંહ રૂપ ધરીને આવ્યા અને ભક્તના ઉગારા માટે થઈને અનક અશુભોને જાંગ ઉપર લઈને છાતીથી ચીરી નાખ્યા. પણ એમાંથી કે એક તેજનો ઝરેરો નીકળ્યો અને ભગવાનના હૃદયની અંદર જઈને સમાઈ ગયો. બધાએ આ જોયું અને બધાએ કીધું કે ભગવાન આ શું? આ તો તમારા ભક્તનો દ્રોહી છે, તમારા ભક્તને મારવા તૈયાર થયો હતો, તમારા નામથી આને વેર છે, આને તમે તમારા સ્વરૂપમાં સમાડ્યો કે પણ ભાઈ હું શું કરું? મારું ભજન કરે એને મારે ઉગારવો એ મારું કામ છે, પણ આ ક્યાં ભજન કરતો હતો? કે ઈ કરતો હતો, એ વિષ્ણુ વિષ્ણુ બોલતો હતો. જ્યારે ને ત્યારે પ્રહલાદને ખીજમાં કે જો હું તને કહી દઉં મારા ઘરમાં વિષ્ણુનું નામ લેતો નહીં, જય વૈતી વિષ્ણુ 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 વિષ્ણુ, એ વળી શું? મારા ઘરમાં વિષ્ણુનું નામ લેવાનું જ નથી તારે. કે પણ એ તો રીહમાં લેતો હતો, ક્રોધમાં લેતો હતો, કે મારે એની હારે કાંઈ લેવા દેવા નથી, મારે એની હારે કાંઈ લેવા દેવા નથી. ઉગાઈ આપણે તો આ કથામાંથી ગુણ બાંધવો છે કે આપણે તો ભાવથી ભજવા છે. એ આપણો ઉગારો 100% પાકો છે. રાક્ષસનો જો થતો હોય આપણો ન થાય. પણ મતલબની વાત મારા નાથનું ભજન થવું જોઈએ. હા, રામ ભજતા તો કોઢી ભલો, ભલે ને ચૂવે હાડ કે ચામ. એલા કંચન વર્ણા દેહ શું કામના, જેના મુખમાં નથી રામના નામ. મફતમાં મળવા છતાંય નો લે રામનું નામ,
દોડી નાખે ધૂળમાં અને અમૃત મળ્યું હોય તોય હું કામનું. તોય મારા બલીડા ભજન નથી કરતા, ખબર છે આ બધી. તોય જૂના ખાતા ખોલો, નામની પ્રાપ્તિ કરો તો ભગવાનના સ્વરૂપનો ખજાનો હાથ આવી જાય એમ છે, હાથ આવી જાય એમ છે. આપણી માથે કરજનો કોઈ પાર નથી, પણ એ ખજાનો મળી જાય તો આપણે બેડો પાર થઈ જાય એમ છે, આપણો બેડો પાર થઈ જાય એમ છે. જૂના ખાતા ખોડો શું મરો છો મફતના મથણામાંથી. વાણિયો બહુ હોશિયાર, કોઈ દી પોતાની રૂખ ફરે નહીં, પણ કોણ જાણે શું ભૂલ થઈ ગઈ, ત્યારો કરજવાન થઈ ગયો. બહુ વિચાર કર્યો કે આ બધાયનું દેવું દઈ દઉં તોય કઈ પૂરું તો જઈને થાય એમ નથી. બહુ ઊંડું 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 ચિંતન કર્યું કે આપણે તો આ હાથાઠ પેઢીએથી આ શ્રીમંતાઈ ભોગવી રહ્યા છે, તો જરૂર આપણા પૂર્વજોએ ક્યાંય એવી સ્થાપિત મૂડી રૂપ ધન રાખ્યું હોવું જોઈએ. એટલે મુનિમ કાકાને બોલાવે, કાકા કોઈને હજી ખબર નથી અને મારી આવી ભૂલ થઈ ગઈ છે, એટલે દિવાળું ફૂંકવાનો સમય આવી ગયો છે. પણ મને એક વાત યાદ આવે છે કે આ પાછ હાથ પેઢીથી આ શ્રીમંતાઈ છે, તો આપણા પૂર્વજોએ ક્યાંય એવી સ્થાપિત મૂડી રાખી હોય તો બટા હું કરું કે તમે મને કાકા જૂની પેઢીઓના ચોપડા મને જોઈ દો અને ક્યાંય એવો લેખ નીકળી જાય તો આપણું કામ થઈ જાય. કે ભલે બેટા. જોતા 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 ત્રીજી ચોથી પેઢી એક ચોપડાની અંદર એવો લેખ નીકળો કે અમારા કોઈ વારસદારોને ક્યારેય પણ ધનથી કાંઈ પણ આવરણ આવે તો આપણા ફળીમાં રહેલા મંદિરના શિખરમાં ધનને દાટીને રાખેલું છે. કોઈ પણ વારસદારને ધન સંકટ આવે તો એને કાઢી લેવું. તારીખ વાર સહિત લખેલું કે ચૈત્ર સુદ બીજને દિવસે સવારે 10 વાગે મુનિમ દોડતા દોડતા આવ્યા, શેઠ તમારી વાત સાચી છે, ચોથી પેઢીના ચોપડામાં આ લેખ છે. હું નહોતો કહેતો કાકા કે જરૂર આપણા પૂર્વજો બહુ બુદ્ધિમાન હતા, એને કાંઈક એવી સ્થાપિત મૂડી રાખી જ હોય. એટલે તરત જ 2 મજૂર તેડાવી શિખરને ખોલાવી નાખ્યું કે શિખરને ખોલો, તોડો અને અંદરથી જે નીકળે એટલું અહીં નીચે ધીમે ધીમે લઈ આવો. ખુરશી નાખીને ફળીમાં બેઠો, તોડતા ગયા ને પોપડા હેઠા મોકલતા ગયા, શિખર પૂરું થઈ ગયું. એ કે કેમ કેમ તમે આ અંદરથી નીકળ્યું એ મોકલો, કે અંદર કાંઈ હતું જ નહીં, ઘુમટ હતું એમને. નિરાશ થઈ ગયો, હતાશ થઈ ગયો, ભાઈ કરી. મુનિમ કાકાને બોલાવ્યા, કાકા આ લેખ પ્રમાણે તો મેં જોયું પણ અંદર કાંઈ નીકળ્યું નહીં, હવે પાછા હાલો. કોઈ વારસદારોએ મારી પહેલા કોઈને ધન સંકટ આવ્યું હોય ને કાઢી લીધું હોય એવો ક્યાંય શેરો એવો કાંઈ લેખ ભલે જોઈ દઉં બટા, એમાં જોઈ દીધું કે નહીં બટા એવો શેરો ક્યાંય છે જ નહીં. કે તો ધન કેમ નથી? 2-3 દી સુધી શેઠે વિચાર કર્યો, પછી યાદ આવી ગામમાં બહુ મોટી ઉંમરના વૃદ્ધ બાપા એની પાસે ગયો કે દાદા મને આ એક ભૂલ થઈ ગઈ છે ને દિવાળું ફૂંકવાનો સમય આવી ગયો છે, એટલે જૂના ચોપડા તપાસતા એક લેખ નીકળ્યો અને મંદિરની ઘુમટની અંદર સ્થાપિત મૂડીની વાત લખેલી હતી. મેં તો ઘુમટ ઉતારી નાખ્યું પણ દાદા એમાંથી કંઈ નીકળ્યું નહીં. પછી વળી વિચાર આવ્યો તો વળતા બધા વારસદારોના ચોપડા જોયા તો કોઈએ કાઢેલાનું ક્યાંય શેરો નથી, ક્યાંય નોંધ નથી. કે બટા એ તારી વાતમાં મને કાંઈ ખબર નથી પડતી, તો એક કામ કરી ચોપડો મને મગાવી દે.
અરે હું જ લઈ આવું, ધોડ્યો ધોડ્યો જઈને લઈ આવ્યો. લ્યો જોવો દાદા, આ લેખ છે. વરદ બાપાએ વાંચ્યો કે બટા ચિંતા કઈ કરીમાં, તારું ધન છે જ અને હું કાઢી દઈશ તને. કે પણ કેવી રીતે, કેવી રીતે કાઢી દઈશ? કે ઈ તું ચિંતા કરીમાં. એક કામ કરી, તારી પાસે પૈસા ન હોય ને તો મારી પાસે લઈ જા, જેવું ઘુમટ હતું ને એવું પાછું કરી નાખ. હવે 10-12 દીની વાર છે, હું તને એક દી અગાઉ કેવડાવીશ અને તને હું તારી મૂડી અપાવી દઈશ. તું કાંઈ વિચાર કર્યું? મારા વચનનો ભરોસો રાખ, જા જા. પૈસા ન હોય તો આપણી બેટી એટલે લેતો જા, પણ એવું જ ઘુમટ કરાવી દે. ઓલો તો વિચારતો વિચારતો શંકા કરતો કરતો ગયો અને ઘુમટ બાછું બનાવી દીધું. આગલે દિવસે છોકરાને મોકલો, જા ઓલા શેઠને કહી જાય કાલ મારા દાદા આવશે સવારે અને તમને તમારી સાબિત મૂડી અપાવી દઈશ. ને ખરેખર 9:30 બાબો આવ્યો. હાલ બેટા આજે તને હું તારી મૂડી ખજાનો આપી દઉં, છે જ, કાંઈ ચિંતા તારે કરવાની નથી. પણ દાદા ક્યાંથી દેવડાવશે? મેં ઘુમટ તોડ નાખ્યું, તમે કીધું એટલે મેં તો પાછું કરી દીધું છે. કે તું શંકા કરીમાં, તને તારો માલ મળી જાય પછી હું વાંધો છે. ભલે દાદા, હાલ બેઠો થા, હવે ટાઈમ થઈ ગયો, હાલ ઊભો થા. અને જો આપણે કોઈને કેવું નથી, લઈ લે ત્રિકમ લઈ લે. હાલ બરાબર 10 વાગ્યા એટલે જે ઘુમટ ફળિયામાં દેવળમાં ઘુમટનો પડછાયો વૈતલા રૂમના ખૂણામાં પડ્યો. હાલ હાલ ઝટકાઈ આંખ ખોદવાનું ચાલુ કરી. આપણે કોઈને બોલાવવા નથી અને કોઈને દેખાડવું નથી, મન ખોદવા. તે 2 હાથ ગયો ને ત્યાં ઠણીંગ દઈને અવાજ આવ્યો, કાકા આમાં કંઈક લાગે છે. ખોલ ખોલ જો તો ખરો. ત્યાં તો મોટો ચરુ ત્રાંબાનો સોના મોરથી ભરેલો. હા દાદા, તમે તો ગજબ કરી નાખ્યો. આ શું છે બધું? આ કેવી રીતે તમે સમજી લીધું? મેં તો નહીં તો 1000 વાર વાંચ્યું હોય છે. મને આ દઈશ જ ન હોય જેમ, ખરેખર કોઈને દઈશું જેમ નથી. કોઈને દઈશું જેમ નથી. ગુરુબેન વેદ કા કોઈ ભેદ ન પાવે, ખોલ જરા તું કાન, ગોવિંદ રૂપ ગુરુ કો જાની સમજ સમજ ના દાન. એ મન તું ધરી લે ને ગુરુનું ધ્યાન. કારણ કે સદગુરુદેવ છે ને એક જ છે એવા દયાળુ દાતા, તને દેવત આત્મ ધ્યાન. આત્માનું જ્ઞાન, આત્મધન તને ગુરુ સિવાય કોઈ ન અપાવી શકે. કોઈનો ઉકેલ જ આવે એમ નથી. નહીં નહીં. દાદા તમે તો મારું કરજ ભરાઈ જાય અને હાથ પેઢી નો ખૂટે એટલો જ માલા થઈ ગયો. જો ભાઈ તું હજી કઈ આટલાથી આવ ન માનતો તો હજી કઈ વળી 2 હાથ ગયો ત્યાં ખણીને દઈને અવાજ આવ્યો. દાદા હજી કંઈક લાગે છે, જો તો ખરો હું છે. હા તો મોટો ત્રાંબાનો ચરુ નીકળો ને હીરા માણેકનો ભરેલો. આ એ દાદા ગજબ કરી નાખ્યો તમે તો. હા મારી 71 પેઢીનું કામ થઈ ગયું. કાયમી શ્રીમંતાઈ સ્થપાઈ ગઈ મારી દાદા. પણ મને ઈ તો તમે કયો, આ તમે ઉકેલ કેમ લઈ આવ્યા? અરે બટાથીએ તો બહુ કરી. વાણિયાનો દીકરો ઉઠીને તું, તને આમાં કઈ એટલી ખબર ન પડી? બરાબર વાંચ. કે પણ તમને કીધું દાદા 1000 વાર વાંચ્યું તું અને આ મોઢે થઈ ગયું છે બધું. અને ખરેખર બધાને મોઢે થઈ ગયું. પણ દયા કરીને મને કયો કે તમે આ ઉકેલ કેમ લઈ આવ્યા? એ ગાંડા એક શબ્દમાં આ રમત હાલે છે. એક જ શબ્દ ઉપર આ રમત હાલે છે. વાંચ લેખ કે અમારા કોઈ પણ વારસદારોને ક્યારેય પણ ધનનું સંકટ ઊભું થાય તો આપણા ફળીમાં રહેલા દેવળમાં
દાટેલી જે સંપત્તિ છે એ ચૈત્ર સુદ બીજને દી સવારે 10 વાગે કાઢી લેવી. બસ ખબર પડી ગઈ કે નહીં દાદા હજી નથી 10 ઉઠતી. અરે ત્યાં તો બટા બહુ કરી. શિખરમાં મૂકેલી હોય તો ત્યાં મૂકેલી શબ્દ હોય, ખ્યાલ આવ્યો? દાટેલી છે એનો અર્થ એવો થયો ક્યાંક પૃથ્વીમાં છે. ગજબ કર નાખી દાદા, આ તો ન કર. ખરેખર હું તો એવા વિચારે વયો ગયો તો છેલ્લે કે આ દેહનો ખાતમો બોલાવી દો, આપઘાત કરી નાખો. હે ખરેખર મનુષ્ય દેહ મળ્યો એ ભાઈઓ આખા જગતની અંદર મંદિર સમાન મનુષ્ય દેહ છે. અટાણ સુધી તો આપણે અર્થમાં આવેલા અહીંયા, હવે આપણે ભાવાર્થમાં જવું છે. દ્રષ્ટાંત, જ્યાં સુધી ભાવાર્થ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દ્રષ્ટાંત અધૂરું છે. હવે આપણે ભાવાર્થમાં જઈ રહ્યા છે. મનુષ્ય દેહ એ મંદિર છે નહીં? આ તો શાસ્ત્ર વેદે પણ શ્લોકોમાં લખેલું છે. દેહ છે એ દેવાલય છે. એમાં શિખર શ્વાસ અને ઉશ્વાસ છે. પણ 12 આંગર 12 માલ પડ્યો છે. 12 આંગર 12 માલ પડ્યો છે. માલમી પુરુષ મળે તો આ માલ મળે એવું છે, નકર આ માલ મળે એવું નથી. મનુષ્ય દેહ દેવળ સમાન મંદિર સમાન છે. એનું શિખર એટલે શ્વાસ અને ઉશ્વાસ છે. જ્યાંથી શ્વાસ ઉઠી રહ્યો છે ત્યાં માલ પડ્યો છે, ખજાનો ત્યાં પડ્યો છે. અને આવા માલમી પુરુષ જ ગુરુ આપણને મળ્યા છે. આપણો બાહિર કુંભકનો યોગ ચાલી રહ્યો છે. બાહિર કુંભકના યોગે સાધક માત્ર તુહીનો વિરામ કરી રહ્યો છે કે જ્યાં આ ખજાનો પડ્યો છે. આ ખજાનો પ્રાપ્ત કરવા માટે જૂનું ખાતું એટલે નામ, કેવળ નામ અને નામ. કયું નામ? કે જે ગુરુએ બતાવ્યું એ નામ. નામથી ભજન કરીને આ ખજાનો હસ્તગત કરી લે. અનંત જન્મના કરેલા કર્મનું કરજ છે. આ વાણિયાએ તો એક જ વાર ભૂલ કરી, આપણે તો જન્મ પ્રતિ જન્મથી જીવરૂપી ભૂલ થતી જ આવી છે. કરજનો કોઈ પાર જ નથી. પણ આ ખજાનો એવડો મોટો છે કે એક ક્ષણવાર જો ચિત્તવિરામે બ્રહ્મપદની માય તો ખોટી કાળના કરેલા કર્મો એ ક્ષણે બળીને ભસ્મ થઈ જાય. તરત જ તારું કરજ ગયું અને 71 પેઢીનું કામ થઈ ગયું. કેટલા? 71 પેઢીનું તારું કામ થઈ ગયું. વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ જેણે નિવાર્યા, બને નરસૈયો તેનું દર્શન કરતા તો કુળ 71 તાર્યા. વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે પણ ઈ મનમાં અભિમાન નો આણે. પિતાનું ધન સાચું પણ આ પુત્રને આ માલમ નથી. હવે કે જૂના ખાતા ખોળો, શું મરો છો મફતના મથણામાંથી? નામ ગોતીને આવી જ્ઞાન સમજણે તારું કામ કરી લે, ખજાનો હસ્તગત કરી લે. એલા કાશીએ જઈને કાં કરવત લ્યો, સિદ્ધને ફરો ચારેય ધામ, વન વન તમે કાં આખડો? એ ભાઈ તમારા ઘટમાં બેઠો છે આત્મરામ. કાશીએ જઈને શું કરવત લ્યો? નથી કોઈ મુખાવે મટાણે. પણ મનુષ્ય દેહ એક કાચી એટલે કાચી કાયા કહેવાય છે. એને દમોમાં સુફી સંતોએ તો એમ કીધું
કે નમર ભૂખા નરખ રોજા ન જા મસ્જિદ ન કર સિજદા વજુદા તોડ દે કુંજા શરાબે શોક બીતા જા હમેશા ખા હમેશા પી ન રહો ગફલત से एकदम और नशे में शेर कर अपनी खुदी को तू जलाता जा अगर है शौक मिलने का કે હા મારે એકને નહીં જીવ માત્ર ને તમને મળવું છે કે તો હરદમ લોહ લગાતા જા જલા કર ખુદનું માયકો વસંતન પર લગાતા જા કામ કાઢી લે માલમી માળા માણા માલમી ગુરુ મળ્યા જ ગાંડા માલમી ગુરુ મળ્યા છે કામ કાઢી લે કાશિયા જઈને કા કરવત લ્યો સિદ્ધને ફરો તમે ચારે ધામ એટલે તો બાપા અમારે તીર્થોમ ન જવું કે નહીં જા જા ગાંડા ત્યાં જઈશ ને એટલે તને નામનો અધિક મહિમા બંધાય છે તારા ગુરુનો અધિક મહિમા બંધાય છે ને રૂવાડા બેઠા થઈ જાય છે ત્યાં તું જઈશ એટલે જે તીર્થમાં જાય છે એ અવતારની લીલાને તું જાણીશ બરાબર એને જાણીશ એટલે તને તરત જ ગુરુ અને નામનો ગુણ બંધાય છે કે હા હા એ મારા નાથે લાખો વર્ષ પહેલા અવતાર થઈ ગયો ને મને અટાણે ઓળખાઈ ગયું મને અટાણે ઓળખાઈ ગયું હા રામ રૂપે મને મળી ગયા મને કૃષ્ણ રૂપે મળી ગયા મને રોકડા ભગવાન મળી ગયા વન વન તમે કા આખડો તમારા ઘટમાં પ્રગટ આત્મ રામ પિતાનું ધન સાચું પણ આ પુત્રને માલુમ નથી કોઈ જૂના ખાતા ખોળો ને શું મરો છો મફતના મથણામાંથી પણ સમજણ વિનાની શું સાધના ભલે ને ડણકે દીને રાય આ તો સિંહની કોઈટે મધ બેઠું એલા ઈ મધ કેમ કરી આવે હાથ સમજણ વિનાની શું સાધના સમજણની અંદર એક વાળવાઈ ફેર હોય તો સિદ્ધિ નથી આપણે જીવન બાપાને ઘણી વાર યાદ કરી છે કે એને એટલી જ સમજણમાં ફરક હતો કે હા સાહેબ ઘરાના પુરુષ ભીમ સાહેબ મને ભેટા એને મને આ નામદાન દીધું મને આ જુગતી બતાવી હવે હું ભજન કરું એટલે ભગવાન ક્યાંક ગૌલોકમાંથી વૈકુંઠમાંથી સ્વર્ગમાંથી આવશે અને મને દર્શન દેશે હતા ઘટમાં પણ આટલો ખાલી ભાવ ફેર સાધનાય બરાબર નામે બરાબર ગુરુ બરાબર ખાલી ભાવ ફેર આટલો જ સમજણમાં ફેર અને સુખ સત્યનો સંદેશો બાપાએ મોકલી દીધો કે જીવાણ જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે અનહદ તુર અન લઈ ગઈ કામ પતી ગયું ભૂલ નીકળી ગઈ અણસમજણની બાદબાકી થઈ ગઈ કામ થઈ ગયું સમજણ વિનાની શું સાધના ભલે ડણકે દીને રાત ભજન સહજતાથી કરવાનું છે સહજ ભાવથી સહજ સ્વભાવથી કરવાનું છે સહજતાથી કરવાનું સરળતાથી કરવાનું છે જડતાથી નહીં જડતાથી નહીં કોઈ સાધકનું મન જડતા કરશે એ ચૈતન્ય નહીં સમજી શકે નહીં એનું કામ નથી સમજણમાં જો ફેર રહી ગયો એટલે કાર્યક્રમ પૂરો થઈ ગયો આપણે એક વાતને જાણી છીએ એવી કે પ્રહલાદના પોરામાં 15 કરોડને ઉપદેશ દેવાનો 5 કરોડ નિર્વાણ ચડ્યા 10 હાર રાક્ષસ થઈ ગયા નામ તો નામ જ છે નામ તો નામ જ છે જડતાનું બંધન એટલે ઈવડા બ્રહ્મ રાક્ષસ થઈ ગયા હા એ રાક્ષસ થઈ ગયા ઈશ્વર તો અણુમાં પરમાણુ એ પરમાણુમાં ઘટો ઘટમાં દ્વૈત પડી ગયો પણ એ વિષય જરાક વધારે અઘરો છે બહુ અઘરો છે એ સમજવો બુજવો એના માટે તો મનની પુખ્તતા પૂરી જોઈ તો જ ખ્યાલ આવે નકર ખ્યાલ ના આવે આ જો કે આદિ અનાદિથી આયલું આવે છે આ કાંઈ કોઈ નવી વાતો નથી કારણ કે 2 ભાગના રાક્ષસ થયા 4 યુગમાં થયા 4 યુગમાં થયા આ જડતા એ થયા
આ જડતાએ. પ્રહલાદ એક પુરુષ કોઈ દિવસ 15 કરોડને ઉપદેશ ન દઈ શકે, તમે જાણો છો, બરાબર છે ને? પણ શાખા પ્રતિશાખા એ હે ઉત્તરોત્તર સંતો મહાપુરુષો પ્રગટતા ગયા અને ઈ આ નામની વણજ કરતા ગયા. પણ હજી જેને આત્મ અનુભવ થયો નથી, જેને હજી દેહ દશા ગઈ નથી, જેને પોતાને દેહનું બંધન છે, એ બીજાને બંધનમાં નાખી દે છે. આપણે તો એ વાત કરતા હતા કે જે મન આ જૂનું ખાતું એટલે નામને પ્રાપ્ત કર્યું છે, એને બસ એક ચેતનની જ ઉપાસના કરવી. ચેતન દેવ કી સેવ કરો નર જન્મ સફળ હો જાય તુમારો. ચેતન દેવની સેવામાં લાગી જા. એની સેવા કે શ્વાસોશ્વાસનું સમરણ, બસ, બીજું કાંઈ નહીં. સમજણ વિનાની શું સાધના? ભલે ને ડણકે દીને રાત યાર ગોકીરા કરીએ કઈ મેળ આવે એવું નથી. નરસિંહ મહેતા કહે અમારા ગાયલ ગાહે નહીં, જાજા ખાહળ ખાહે, પણ સમજી સમજીને ગાય ને તો વેલા વૈકુંઠ જાય. હું સમજવું અમારે બાપા, તમારા જેવા પુરુષોના ગાણા નો ગાય કોના ગાવા? કે પણ ખાલી ગાયા નથી કરવાના, સમજીને ગાવાના છે. એક એક શબ્દની અંદરથી સારને ગ્રહણ કરો અને સાર સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે થઈને મારા નાથનું ભજન કરો. એવું ખરું કે તમને આમ ધંધાનું જે કામ કરતા હોય એમાં તમારી ધંધાવાળો કંઈક વધારે પૈસા કમાતો હોય ને એ વાત જાણવામાં આવી જાય એટલે તમે તરત જ ઝટપટ લાગી જાવ છો કે નહીં? બસ તમારે આમાં એમ સમજવાનું છે, સંતો મહાપુરુષોના ભજન વાણીમાંથી સત્સંગમાંથી સારને ગ્રહણ કરી અને કમાણી ચાલુ કરવાની. આપણી ભૂલ હોય, ભૂલ જાતી ભાઈ. સત્સંગ છે એક અરીસો છે, આપણી ભૂલને બાદ કરનાર છે. તરત જ આપણે આપણી ભૂલને સુધારી અને વધારે નફો થાય એ માટે તત્પર બનવું. અટાણે જે આનંદ આવે છે એના કરતાં વધારે આનંદ આવે એવું કરો, વધારે કમાઈ થાય એવું કરો. એટલે વન તમે કાં આખડો, તમારા ઘટમાં આતમરામ. સમજણ વિનાની શું સાધના? ભલે ડણકે દીને રાત, આ તો સિંહની કોઈટે મધ બેઠું, મધ કેમ કરી આવે હાથ. ઓહો, સિંહની કોઈટે ન્યા બાપા, એ તો મારું કામ નહીં. મીંદડાથી બી એમાં સિંહ પાસે ક્યાં જવું? અમે તો મીંદડાથી બી, હવે સિંહ પાસે કેમ જવું? મતલબ જેને હજી દેહ દશા વાલી છે એનું આ કામ નથી. છોડો આશા આપને તન કી નિર્ભય હો ગુણ ગાય, કહે કબીર. સુનો ભાઈ સાધુ તુરંત મિલે ગુરુ આય, ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ, આવી લગની લાગ્યા બિન કોઈ પાર ન પાય. છોડો આશા આપને તન કી, નિર્ભય બની જા. આ માલ તારે જોતો હોય તો દેહ દશાની બાદબાકી કરી નાખ. અને ખરેખર સાધનામાં આવું બને છે. સાધના કરતા કરતા મન જેમ જેમ વધારે એની અંદર ગરકાવ થતું જાય એટલે ધીરે ધીરે એને શ્વાસ બંધ થઈ ગયો હોય એવું એને લાગે. એટલે એમ થાય તરત કે હું મરી જઈશ તો. એ ભાવ થયો એટલે ઠેકડો મારીને મન બહાર નીકળી જાય. ઠેકડો મારીને મન બહાર નીકળી જાય. ભયનું માર્યું બહાર નીકળી જાય. પણ એની ફિકર કર્યા વગર એક ધારો જો લાગ્યો રહી એટલે કામ થઈ જાય. એટલે કીધું શીશને સાટે સદગુરુ સેવો તો પામો પદ નિર્વાણી. કહે ગણપત ગુરુ ગમ જાણો. જો આને ચોખવટ કરી નાખી.
આગુની વડખાની. એલા ગુરુગમ લીધી છે, જાણો તો ખરા. શિષ્યને સાટે સેવો, આ નહીં મન, આ નહીં. દેહનો ખાતમો બોલાવવાની ક્યાંય વાત જ નથી. મનથી દેહનો અધ્યાસ છોડી દે. પણ પિતાથી પુત્ર જીજવો થયો, જાણે ભેળું કરવાને ધન. જળ વિના તલખે માછલી, એમ જો હરિ વિના તલખે માન. મન આત્મા રૂપી પિતાથી જુદો થઈ ગયો. કાંઈક જાણે દેહ ઇન્દ્રિયોના સુખ ભોગવી લઉં, કાંઈક હું માન મોટાઈને પ્રાપ્ત કરી લઉં. શું છે બીજું? દેહમાં શું છે? બીજું શું છે? આ સિવાય કાંઈ નથી. નાશવંત વસ્તુ સિવાય કાંઈ નથી. અસાર સિવાય કાંઈ નથી. ક્ષણિક છે, નાશવંત છે, અને છતાંય દુઃખદાયક છે. અનંત જન્મ આપણને ભટકાવ મારનાર, 84 ની અંદર ધકેલનાર છે. પિતાથી પુત્ર જીજવો થયો, જાણે ભેળું કરવાને ધન. પણ જળ વિના જો તલખે માછલી, એમ જો હરિ વિના તલખે મન. પણ આ માળો છે ને શબ્દ ગયો છે ભૂલી. ભજન માટે કેવી લગ્ની જોઈ, કેવો તરફડાટ જોઈ. જો તમે જળ વિનાની માછલી, એને હાથ નથી, પગ નથી, બરાબર ને? છતાંય એક એક બબે વેત ઉલરતી હોય. બસ આપણું મન ભજન વગર, ચૈતન વગર આવો તલસલાટ અનુભવે, આવો અનુભવે તો કામ થઈ જાય. એમ જો હરિ વિના તલખે મન. ને ખરેખર ખાવું પીવું મને કાંઈ નો ભાવે, મારી નેણે નિંદ્રા નો આવે. રાતું કાઢ્યું છું જાગી જાગી, આ ઘાયલ મનવો બની ગયો છે. વૈરાગી છે નથી કે પ્રેમની બરછી લાગી, આ ગુરુના શબ્દની બરછી લાગી. શબ્દના ભજને મન ઘાયલ થઈ ગયું. હવે એને બીજું કાંઈ ગમતું નથી. વાતું કરતા કરતા ક્યાં તારું ધ્યાન છે? તું હું પણ વિચારસ? નાના નાના કાંઈ નહીં. તમ તાર હું તમ કીધું મને? હા ભલે, હાલો કાલે આપણે ગોઠવી દઈ. ઓલાનું ધ્યાન નાભી નિશાન વહી જાય. ઘડીએ ઘડીએ નાભી નિશાન ધ્યાન વહી જાય. ત્યાં એટલે ભાન વગર ના કીધા છો સંતોને. ઓમ આમ ઓલાને એમ જો કાન કઈ ભાન નથી. વળી એ સભાન બની ગયો, એને ખબર નથી. આખું જગત બેભાન ને આવડો એક સભાન. વળી એને જગત માને બેભાન. લે આ ભાન વગર નો જ કે. દુનિયા જેને ગાંડા ગણે, ઈ મારા હરીને મન હોશિયાર. આ ગોવિંદ ગાંડો, એનું ગીત ગાંડું, આ ગાંડા સાંભળનાર. આપણે બધા ગાંડા થઈ ગયા છે. હાવ સાચું કહીજો. અહીં રોહિતભાઈ ત્યાં તમે વાસ્તવ લાડવા ખાવા આવ્યા છો કે ભજન સાંભળવા આવ્યા? લાડવા તો આપણે હમણાં દિવાળીએ જલસાપાટી કર્યા, હો ને ઘરે લાપસી રાંધીને ગાંઠિયા બનાવ્યા ને ઘૂઘરા બનાવ્યા ને ઘણું કરીને ખાધું બધાએ. પણ આ શબ્દ ગયો છે ને ભૂલી, એટલે એને આત્મા જડ્યો નથી. અને આ ભૂલી ગયો ને ત્યાંથી ભટકાર ચાલુ થયો છે. ત્યાંથી એને કર્મનો માર ખાવો પડે છે. બેનની ઘરે ભાઈ ગયો, અચાનક આવ્યો. અટાણે તો હવે થોડું ઘણું જે કાંઈ થાય બેટા કર નાખ, પણ કાલ પછી તારા ભાઈને કાંઈક મીઠાઈ ખવડાવજે. બેને ઉતાવળે તો ઢોકળીનો પ્રોગ્રામ હતો તો ઢોકળી બનાવી ખરેખરી. અને ભાઈને દાઢે વળગી ગઈ. અરે બેન તું તો અહીં હારે આવીને તો બહુ સરસ વાનગી શીખી ગઈ. આને શું કહેવાય બેન? અરે ભાઈ આને ઢોકળી કહેવાય. અરે પણ આ તો ખરેખર
તું તો અહીંયા આવીને આમ જાણે મોટો રસોઈયો હોય એવી થઈ ગઈ, કેવું સરસ, આમ મને તો બહુ ભાવે, કે તો દઉં કે દે ને. વળી દેવા આવે ને કે પણ બેન હું નામાનું કીધું ઢોકળી આ પણ બહુ સરસ બનાવે છે, તારે આવું માં શીખું દે દઉં તને ભાઈ કે હા દે ને. વળી ત્રીજી વાર આવી, આ નામ શું હે બેન કે ભાઈ ત્યાં બહુ કરી યાદ નથી રહેતું, આ નામ ઢોકળી. આને વિચાર કર્યો કે અટાણે હવે મૂકું, આ લપ ન કરાય, જાવા ટાઈમે પૂછીને જાઓ એટલે ભૂલી ન જાઓ, સમજ્યા. અને ખરેખર 2 દી રોકાણો ને જવાનો ટાઈમ થયો ને કાપડું દીધું ને રોકડા રૂપિયા દીધા ને બેનને રાજી કરીને બેન બિચારી ડેલી સુધી વળાવવા આવી, શેરી સુધી વળાવવા આવી. એ કે જો બેન હવે બધી વાત આપણે થઈ ગઈ છે, તું હવે બીજું કાંઈ બોલતી નહીં, મને કહી દે ઓલું તે દી હું બનાવ્યું હતું. અરે ભાઈ ત્યાં બહુ કરી, એ નામ ઢોકળી બોલતી નહીં, હવે બોલતી નહીં. આને ઉપાડી ઢોકળી ઢોકળી મનમાં બોલતો બોલતો ઢોકળી ઢોકળી ઢોકળી, હાયલું હાયલું હાયલું. 2 ગામ 3જું ગામ પોતાનું આવે, ઢોકળી ઢોકળી ઢોકળી, આડી આવી ભોકળી, પાણી હાયલું જાય. વિચાર કર્યો હવે ઢોકળી ઢોકળી ઢોકળી, આમ જોવે પાણીનું વેણ ક્યાંક નાનું ક્યાંક મોટું, ઢોકળી 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 એટલે આમ જાય ને ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય ને ઢોકળી ઢોકળી મનમાં હાકે. પછી વળી એમ થયું અહીંથી ઠેકું અહીંથી ઠેકું, ઠેકું ન ઠેકું, ઠેકું ન ઠેકું, ઠેકું ન ઠેકું. 2 વાર આમ ગયો ને 2 વાર આમ ગયો, નાનું વેણ હતું ને ત્યાં માર્યો ઠેકડો, ઠેકડો માર્યો ને એમાં એક ભૂલ થઈ ગઈ, ઢોકળી અહીં પડી રહી અને ઓલું ઠેકું ન ઠેકું ભેગું લેતો ગયો, ઢોકળી આઘાટે પડી રહી. ઠેકું ન ઠેકું, ઠેકું ન ઠેકું, ઠેકું ન ઠેકું, ઠેકું ન ઠેકું. ઘરે આવી ગયો, બાયડી સામે દોડીને આવી, સારું કર્યું તમે આવી ગયા, પાણીનો લોટ એ કે જોઈ પછી હમણાં ઘડીક જ્યારે હું ભૂલી જઈશ પછી કે એ તો ખબર તમે ભૂલકણા બેને કંઈ કીધું ભૂલી ગયા છો કે ભાઈ નથી ભૂલ્યો. જો બેને છે ને ત્યાં મને એવી સરસ વાનગી ખવડાવી ને દાઢે વળગી ગઈ છે, 6 વાટકા ખાઈને આવી. હું ખાઈને આવ્યા એ કહો કે ઠેકું ન ઠેકું, કે એ પણ કાંઈ એવી વાનગી હોય ક્યાંય કે નહીં, હું ખાઈને આવ્યો. બેન ત્યાં જઈને કેવું મીઠાઈ કેવી સરસ બનાવી, કેવો સ્વાદ, કે પણ તમે ભૂલી ગયા. કાંઈ ભૂલ્યો નથી, એ નામ જ ઠેકું ન ઠેકું. પણ આવી વાનગી હોય નહીં કે પણ હું ખાઈને આવ્યો ન હોય, પણ તમે છે ને ભૂલી ગયા છો, કાંઈક બીજું યાદ કરો કે નહીં ઠેકું ન ઠેકું જ છે. એ પણ આવી વાનગી હોય નહીં, આનો મગજ ગયો તાર બાપની ઘરે શીખી નથી એમ કે ને, તારી માએ શીખવાડ્યું નથી એમ કહેતી નથી કે ભાઈ એવું નથી, પણ આ આવી વાનગી જ ન હોય. પણ તારે ક્યાં કમાવા જાવું, હું કમાવા જાઉં તારે બનાવી દેવું છે ને, કે પણ એની મારી ક્યાં ના છે. પણ કાંઈ આવી વાનગી હોય ક્યાંય, આ નામ જ પહેલી વાર સાંભળ્યું, તેમાં જરાક વડસડ થઈ ગઈ. જીભ હાલતી તેમાં હાથ હાલી ગયો ને હાથ હાલતી તેમાં પરોણો હાલ્યો. વાહમાં ભડું ભડું 7-8 જીકી દીધી અને કાળો ગોકીરો માંડી દીધો. રાડા રાડી થઈ ગઈ, પાડોશમાં ડોહીમાં દોડતા આવ્યા. મારા રોયા હું મારશો વહુને, મારે નહીં શું કરે માં, કઈ રાંધીને નથી દેતી, એને કમાવા જવું છે. હું નહીં કીધું કે માએ કે બટા એ કે રાંધી દે ને એમાં શું વાંધો, આપણે તો રોટલા રાંધવાની, એ કે રાંધવું એમાં આપણને શું વાંધો, રાંધી દેતી હોતો. કે પણ તમે તમારા દીકરાને પૂછો જ ખરા હું ખાવું છે, એ તો પૂછો કે બોલ બટા તારે શું ખાવું છે, કે મારે ઠેકું ન ઠેકું ખાવું છે. મારા રોયા આવું ક્યાંય ખાવાનું હોય કે પણ હું બેનની ઘરે, મારા બેનની ઘરે ખાઈને આવ્યો, 6 વાટકા ઉલારી ગયો, પણ આવું ક્યાંય ન હોય. એ આને આવડતું નથી ને તમને માં આવડતું નથી લાગતું, કોઈ દી રાંધ્યું નથી. ઓલી રાયડું રાયડ કરે ને ડોહીમાં એ વાહમાં હાથ ફેરવો, અહીંયા હાલ પાપિયા અહીંયા હાલ, આ જો આના વાહમ ઢોકરા ઉઠાડી, એ હા માં ઈ પણ આ ભૂલો એમાં પડો જઈને ઉપડી ગઈ, દુઃખનો કોઈ પાર ન રહ્યો. એ આ જીવની દશાની વાત છે. રવિ સાહેબ કે
દીધો શબ્દ પણ આને કાને નો ધર્યો ને આ ઠર્યો નથી ઠેકાણે. આ ભૂલવણીમાં ભટકતો એના એ કર્યા કરમ પ્રમાણે. આ શબ્દને તો બાપા કોક સંત વિરલા જાણે, બાકી છે બધા સમજ્યા ને પરમાણે. હાવ સાચું કહીજો એ ભાઈઓ એ બહેનો, આ શબ્દની યાદી ગુરુ સિવાય કોઈ કરાવનાર ખરું? આ જગતમાં કોઈ નહીં, આ જગતમાં કોઈ નહીં. એક દયાળુ સદગુરુ. મોટી વાત તો આપણા માટે એ છે કે આપણને એવા ગુરુ મળ્યા છે. વારે ઘડીએ આજ પાઠ આપણને ભણાવનારા મહાપુરુષો સંતો મળ્યા ભલામણા. એવા શબ્દ ગયો છે ભૂલી, એટલે એને આત્મા ઘટમાં જડ્યો નથી. પિતાનું ધન સાચું પણ પુત્રને માલમ નથી. કોઈ જૂના ખાતા ખોળો અને શું મરો છો મફતના મથણામાંથી. મૂળ કમળમાં જુઓ વિચારી, છે ના ભી કમળમાં માલ. ઓહો મને સોમ વસે તારા દિલમાં, એક હીરો ને ઈ છે દૂજી લાલ. ઈ આનંદમાં આનંદ છે એમ દાસ ધીરો કે છે કથી. પિતાનું ધન સાચું પણ આ પુત્રને માલમ નથી. મૂળ કમળમાં જુઓ વિચારી. એ બાપા, ઈ ક્યાં ગોતવા જવું? પાણીના કમળ તો થાય છે ને એમાંય ઘણા નામ નોખા નોખા. આ મૂળ કમળ શું છે? મૂળ કમળ શું છે? એ મૂળ કમળ પ્રથમ 5 તત્વને 3 ગુણને મળીને બનેલો આપણો દેહ મૂળ કમળ છે. હવે એની અંદર આવી જા તો જે કમળની દાંડલીમાંથી, કમળમાંથી દાંડલી નીકળીને દાંડલી ઉપર કમળ ખીલ્યું ને એની માથે બ્રહ્મા બેઠા. લે ઈ કમળ શ્વાસોશ્વાસના સમરણે તને જડે એમ છે, ઈ પેલા જડે એમ નથી. મૂળ કમળ છે. આ એક કમળ છે. શ્વાસ ઉશ્વાસ એક કમળ છે. ઈ જેમાંથી ઉઠે ઈ મૂળ કમળ છે. આપણે ઓલું દ્રષ્ટાંત દીધું ને, એનો ભાવાર્થ કર્યો ને, ઈ વાત ધીરોજી માહિતમાં કરે છે. હે મૂળ કમળમાં જુઓ વિચારી, તમારી નાભી કમળમાં પડ્યો છે આ માલ. નાભી કઈ? આ 5 તત્વના બનેલા સ્થૂળ દેહની કે નહીં? ઈ ડૂટી નહીં, ઈ તો ડીટ્યું. માના પેટમાં પૂરું પોષણ મળે એટલે ઈ ડીટ્યું, બે બાજુ હરખો વધી ગયો. પછી બીજું 4 અંતસ્કરણનો બનેલો સૂક્ષ્મ દેહ, એની નાભી આપણું મન છે. ઈ નહીં, પણ શ્વાસ અને ઉશ્વાસ કારણ દેહ છે. એની નાભી શબ્દ બ્રહ્મ પોઈતે છે. એ નાભી કમળમાં જ માલા પડ્યો છે. કયો પડ્યો છે કે ઓહો મને શું? એ જ છે એક હીરોને દૂજી લાલ. એ જ શિવ અને શક્તિ છે. એ જ પુરુષ અને પ્રકૃતિ છે. એ જ સુરતા અને શબ્દ છે. એ જ ગુરુ ને શિષ્ય છે. એ જ પોતે શ્વાસ અને વિશ્વાસ છે. ઈ આનંદમાં આનંદ છે એમ દાસ ધીરો કહે છે કથી. એમાંથી ઉઠેલા આનંદનો આ બધો ધીરોજી માહિતમાં કે આનંદ છે. તો ધનભાગ છે, ધન ઘડી છે. હે આપણને આવું સત્ય જ્ઞાન પ્રાપ્ત કરાવનારા મહાપુરુષો સંતો પ્રત્યક્ષ રોકડા રૂબરૂ મળ્યા છે. અને આપણા મનને સમજાવવા, જેમ માથું દુખતી દીકરીને એમાં પાથીએ પાથીએ ઘસી ઘસીને તેલ નાખે, એમ આપણા મનને સમજાવી રહ્યા છે. अचरज देखा हम आ दुनिया में भात भात के उपाय करे, लिया पत्थर के नाव साथ में भवसागर कैसे पार तरे. सदगुरु મળે આવા સત્ય જ્ઞાન પ્રકાશી, તો સોમ સ્વરૂપ હે નિજ પદે. દાસ લાભુ જો આવી રીતે સદગુરુ સેવાથી તારા મનનો ધોખો, આવા સદગુરુ મળ્યા વિના તારા મનનો ધોખો નહીં મટે. મનનો ધોખો બટાડવો હોય તો આ જ્ઞાને આવી સમજાય નહીં. કાયમને માટે હો, ઘડી બે ઘડીની વાત નથી ભાઈ સાહેબ. આ ઘડી બે ઘડીની વાત નથી, કાયમને માટે. એક એક શ્વાસે મારા નાથનું ભજન કરી લે.
તો ખરેખર આ નવું મકાન બનાવ્યું ને આ વાસ્તા ને આ પ્રોગ્રામ ને એ શું ભાઈ એટલી બધી જરૂર કે બાપા આમ રક્ષણ મળે ને ટાઈટ તડકા વરસાદથી નવું હોય તો મારી એક બે પેઢીનું મારે નિરાશ થઈ જાય ને હે બરાબર ને બાપા હા તારી વાત સાચી છે અને હવે એક ઘર એવું ગોતી લે કે જન્મ પ્રતિ જન્મનું કામ થઈ જાય એવું મકાન સોય એવું મકાન ત્યાં જઈને વાસ કરી પિંડરે બ્રહ્માંડથી પર છે ગુરુજી એનો દેખાડું દેશ ગુરુ ચરણમાં બોલ્યા ગંગા સતી ત્યાં પૂગે પછી નથી માયાનો લેશ જન્મ પ્રતિ જન્મનું કામ કાઢી લે માટે આ બધી વાતો તો ભાઈઓ બહેનો જે મળ્યું છે એને માણવાની આ વાતો છે માટે કાલ કરતા આજ કરજો અને આજ કરતા અબ આ શ્વાસ છે વાટડા વટાવડા નીકળી જાય તો ફિર કરેગા કબ કેમ ભૂલીએ અમે કેમ ભૂલીએ મારા મનના મેરા મને કેમ ભૂલીએ નારે થકી દેહ જ ચાલે નારે થકી દેહ જ ચાલે પ્રાણ મેલીને અમે ક્યાં ફરીએ મારા મનના મેરા મને કેમ ભૂલીએ હે પાવ મેલીને અમે કેમ ભૂલીએ અમે કેમ ભૂલીએ મારા મનના મેરા મને કેમ ભૂલીએ જેના રે થકી દેખાયો સર્વે મારા મનના મેરા મને કેમ ભૂલીએ કેમ ભૂલીએ અમે કેમ ભૂલીએ મારા મનના મેરા મને કેમ ભૂલીએ નારે થકી પ્રાણ જ ચાલે નારે થકી પ્રાણ જ ચાલે પ્રાણ મેરા મને કેમ ભૂલીએ પ્રાણ
મૂકે સોનાની લગડી